તમે અત્યારે લાઈવ છો, તમે માફી માંગી જ શકો છો, પછી તમે પોલીસ સ્ટેશને જઈને કાયદાકીય પ્રક્રિયા કરો. નહીંતર પોલીસ તો કરવાની જ છે કાયદાકીય પ્રક્રિયા, કેમ કે પોલીસનું નિવેદન આવી ગયું છે કે અમે કડક એક્શન લેવાના છીએ. ના અમે પોલીસ સ્ટેશને જઈએ જ છે ને એવું કે હા ચાલો હું લાઈવમાં છું તો હું કહું છું કે કોઈની લાગણી દુભાઈ હોય તો આપણે માફી માંગીએ છીએ. આપણી સાથે અત્યારે ફોન રિસીવ કર્યો છે શકીલ મલેક જોડાયેલા છે. શકીલભાઈ, તમે ધમકી આપી છે લોકોને, તમારા નામથી, તમારા પિતાજી જે છે એમના નામથી મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને સાંભળો સાહેબ મારી વાત. હા, અચ્છા, એ તદ્દન ખોટી વાત છે. જે તલવાર છે ને હા, એ ખુલ્લી નથી. એમાં જે ફોટા પાડ્યા હતા ને એમાં તો તલવાર શોકેસની જ તલવાર છે ને બુટી જ તલવાર છે ને એમાં અંદરથી કવરમાંથી કાઢ્યો નથી. તમારા નામથી મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે પાણી હવે ગામને નહીં મળે, તો તમે પોલીસમાં ફરિયાદ કરી કે આ મેસેજ જે છે એ કોઈએ મારા વિરોધીએ આ કરેલો છે, મેં નથી કર્યો? હવે અમે ત્યાં જઈએ છીએ, પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ. હા, અડધો કલાકમાં જઈએ. પણ આ તો અડધો કલાક પહેલાની થોડી વાત છે. આ તો આખા મીડિયામાં અહેવાલ છે કે તમે દાદાગીરી કરો છો, તમે તલવાર લહેરાવીને ધમકાવો છો. એટલે મતદારો શું ગુલામ છે લોકશાહીમાં તમારા? ના. તો પછી તમે કેવી રીતે તમારા નામથી આવો મેસેજ વાયરલ થયો, આટલા કલાકો થઈ ગયા? રાજકારણ સાથે આ વસ્તુ કોઈ લેવું દેવું જ નથી, કેમ કે આ વસ્તુ આખી અલગ છે. જે પાણીની જો પુરવઠો છે જે સંસ્થાનો છે ને આની વસ્તુ અલગ જ છે બિલકુલ. તો એ મેસેજનો અર્થ શું, મને એ સમજાવો શકીલભાઈ, હું સમજવા માંગુ છું. કેવું? એ મેસેજનો અર્થ શું? તો કયા મેસેજનો? પાણી હવેથી નહીં મળે, કાન ખોલીને સાંભળી લેજો. તમારા ઘરેથી નીકળે છે પાણીની લાઈન? ના, હલો, એમાં એવું છે કે જે લગભગ 200 થી 250 લોકો છે પાણીનો વેરો ભરતા નથી. બીજી વાત કે લોકો પોતાની મેં તો આવે છે ને એમાં નવા નિયમો બનાવવાના છે. સંસ્થાનું પાણી છે કે જે લોકો પાણીનો વેરો ભરે તેના. એટલે શકીલભાઈ, તમે કોઈ પાણી પુરવઠા બોર્ડના પદાધિકારી છો? તમને એ સવાલ પૂછવાનો અધિકાર કોણે આપ્યો? પાણી નહીં ભરતા વેરો, તો તમને સવાલ પૂછવાનો અધિકાર કોણે આપ્યો? એક વાત કહો, અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ થોડીક વારમાં. તો હવે તમે જઈ રહ્યા છો ને, જ્યારે તમારો આ મેસેજ, તમારી ધમકી ખુલ્લી પ્રજાને, એ જ્યારે પબ્લિકની વચ્ચે આવી ગઈ ત્યારે હવે જઈ રહ્યા છો તમે? મીડિયાએ અહેવાલ દર્શાવી દીધા પછી જઈ રહ્યા છો? તમે શું સમજો છો ગુજરાતમાં આવું બધું ચાલશે? તમે તલવારો સાથે આવા ધમકી ભર્યા મેસેજ કરશો? ના, એ તલવારની જે છે ને એ એડિટેડ ફોટો છે. એવો એડિટેડ ફોટો છે? તમે અરજી કરી? તમે એડિટેડ ફોટો યુઝ થયો તમારો એવી? હા, તમે અરજી કરી શકીલભાઈ? હા, તો અમે જઈએ છીએ અરજી કરવા સાહેબ. હવે તમે જઈ રહ્યા છો એવું